આ ક્યાં કોઈ ભાડા લઈને પાણી ભરી આવું બીજું હું હવે એકલા ચડાવીશ મારી બેનપણીને. ભરી આવ્યા પાણી? હા મૂકી પાણી દ્યો. ભરી. હા હવે ઘર સાફ સફાઈ કરી નાખો, હંજવારી વારી નાખો, પોતું મારી દ્યો, અમારું પાકીટમાં રાખી દ્યો. લ્યો હું તારી વહુ હું સૌ ઈ જે હોય વહુ હોય કે વર હોય, મારામાં તો હંમેશા વરને જ કામ કરવું પડે. હું તો ક્યાંય કામ કરતી જ નથી. કામ કરતી નથી નહીં, આયા કરવું પડે. તું મને સિંધર આ બધું તારે કરવાનું હોય મારે કરવાનું હોય. મને આવડતું જ નથી ને પહેલેથી જ કીધું તો તમને કીધું નહીં? જા તું ઉપર મારે તને રાખ્યું જ નથી. એવું તો બને જ નહીં. હવે તો હું અહીંયા જ રહીશ. આયા રહેવું જબરજસ્તી આયા રહેવું. જબરજસ્તી. હવે તો કામ તમારે જ કરવું પડશે. જો તારે ખાવું હોય ને તો હાથે રોટલા કર, પાણી પીવું હોય તો હાથે કર. હું તો જા હું તો રાખ તારી બે કામમાં. બોલો આ તો વૈકરો. લે રૂપિયા ભર્યા કઈ મફત નથી લાયો હાલી કોને નીકળી. રૂપિયા ભર્યા? મેં ભર્યા છે કેટલા રૂપિયા ભર્યા? 4 લાખ રૂપિયા ભર્યા. ભર્યા 4 લાખ. તો મફત આવી છો તું? 4 લાખમાં એક જ દી આવે, કાંઈ આખું વરસ ન આવે. તારે ખાવું હોય ને તો બધું મંડ હાથે કરવાનું, પાણી પીવું હોય તો હાથે લઈ લે. હું કાંઈ હું તો કરીશ જ નહીં. હા હારું ગમે ઈ થાય. ઓલો મેં હજી આવ્યો કેમ નહીં લઈને મારી બેનપણીને ઓલો પકોઈ લઈને આવ્યો ને આને સબક ખરેખર નો શીખવાડ્યો. સૂઈ ગયો પણ આને અહેસાસ તો કરાવ્યા વગર હું મૂકીશ જ નહીં. હાલો હાલો બોલીએ કામ હરખું થઈ નાખ્યું. હવે અહીંયા ઉભા રહ્યો, અહીંયા ક્યાં આવી ગઈ? અહીંયા આવતી હું શું કહું છું, બધોય સબક શીખવાડી દીધો. હરખી પડનો કામ કરે, ખબર હોય ને ઉઠાડી આવું. જગાડી લાયા. ઓય બાબા ઊભો થા, આ શું કરે પણ? ઊભો થા કીધું ને. રાજી થઈ ગયો, મજા આવી ગઈ. સારું કર્યું આવી ગયો, સારું કર્યું આવી ગઈ. અરે યા પોતે જ આનો ઘરવાળો અમારી બેનપણીનો. બહુ હેરાન કરે તું તો ભાઈ. હા ભાઈ હું ખોટું નહીં બોલું, બહુ હેરાન કરી છે મેં. હો સાંભળો, હું તો છે ને તમે ક્યાં ને હું ક્યાં, મારી બાપની ઉંમરના છો. હું શું કહું છું, હા. તમારું ક્યાં ને હું ક્યાં, બરોબર? આ તો મારી બેનપણીનું ઘર બચાવવા અને તમને સબક શીખડાવવા મેં લગ્નની આ પાડી. કારણ કે મારી બેનપણી દુખી હતી એટલે. બીજી વાર આની આરે તો હું કોઈ આરે એવું ન થાય એટલે મેં આ બધું કર્યું હતું. બાકી તમારું મોઢું જોયું છે? જોયું ને રૂપા? લઈ આવીને હું લાઈન ઉપર જોઈ લે તારા ઘરવાળાને. ઉતાવળ આને તો ઉતાવળ, પગ દુખવા માંડ્યો. આને જ પગદું. લે રૂપલ તું કેમ રોવસ? તને શું થઈ ગયું? આ મારી બેનપણી છે, મારી કોલેજની ફ્રેન્ડ. શું થયું રૂપલ? કેતો ખરી. અરે શું થયું કેતો ખરી. હું તને વાત કરું શીતલ, તું તો બધું જાણે છો મારા ઘરની. પણ અત્યારે શું થયું? તું આ બિસ્તરા પોટલા લઈને આમ રોયા વગર કઈ કઈશ તો ઉકેલ નીકળશે. શું કહેશ? જે હોય ને એ બધું એમને કહી દો અને તમે રોતા બેન થાવ પેલા. હા તમારું જે દુઃખ હોય ને એમ કાઢી નાખતું તમ. મારો ફ્રેન્ડ પકો હારા હારા ને હલાઈ દે, ખાલી એકવાર અવાજ કરતો. આજ મને કેવી મારીને ઘરમાંથી કાઢી મૂકી. તને ખબર છે ને રોજ મારી પર કેવો ત્રાસ કરે છે ઈ? એ તો મને ખબર હતી પણ હજી સુધરા નથી. એનામાં કોઈ દી ફેર ન પડે. મને કે તું વયા જ જા, ગમતી જ નથી, મારે તને જોતી જ નથી. ટાઈમે રાંધીને રોટલા નથી દેતી ને બહાર રખડવા વઈ જા. મને મેના ટોળા જ માર્યા કરે. બોલો હવે આનું કઈક કરવાનું થાય. તમે હારા હારા ના ઘર હાંધાસ. હવે તમારે મારી બેનપણીનું ઘર હાંધવાનું છે. તારા ઘરવાળાનું નામ હું કેતો? અને હું તો ભૂલી ગઈ. કે તો ખરી નામ. હું થોડી વાર મોઢેથી નામ બોલું. આ ઓલો નથી ચોટલી ટીલો. કાંઈ વાંધો નહીં. એ ગામમાં મારા ઘણા ભાઈબંધ છે, તમ તાર મૂંઝાતી નહીં. તો તમારા ભાઈબંધ હોય તો હું ઈ જ કહું છું, અત્યારે જ ફોન લગાડો અને મારી બેનપણીનું અત્યારે જ બધું પૂરું કરો તો જ હું તમને માનીશ. રૂપલ તું આને ઓળખતી નથી? 84 ગામમાં નામ છે અમારા ભાઈબંધનું. કાંઈ ઘટે નહીં. હમણાં ટીલાને લાઈનમાં લઈ આવશે. કર ફોન. ઉભા એમ રહ્યો. નહીં, ઈ સુધરી જાય. અરે સુધારી દે, તારા પગમાં પડી જાય. બીજું બોલ તું. 100%. હા તારી બેનપણી શું કાંઈ ઘટે? તું રોમાં તું દાંત કાઢ. જાઓ ઘરે એમને, તમ તાર ઘરે જાઓ. દાંત કાઢતા ઘરે જાઓ. જો તારા ફોનની રાહ જોઈશો. અરે હું ફોન હું કરું? તને લેવા આવે પછી કાંઈ તું રોમાં તું દાંત કાઢતી કાઢતી ઘરે જા. હમણાં જ અમે એને ફોન કરી. હા તો હું જાઉં હો. હા મારી બેનપણી કેટલી ભોળી છે. કાંઈ વાંધો નહીં. એ 3 લાખ જેવાને જ ને 70 હોય ને 70 ને લાઈન ઉપર લાવેલો છું. ફોન લાવ્યો તે ઈ 17 અને આ ટીલો 18મો. હા તે કરો ફોન. અને આમ જો અત્યારે જ કામ થવું પડે હો. જો એ ગામનું જ છે આ મિત.
ભાઈબંધ છે આપણો. કરી તો હકશે ને મિતકાન. ઊભી રહે, રિંગ જાય. હાલો, હા બોલ બોલ. હા કોણ? મિતભાઈ? હા બોલ બોલ. હારું. તમે યાદ કર્યો. અલ્યા ભાઈ, કામ જ એવું પડ્યું, તું સમજ્યા? બોલ બોલ, શું કામ છે? હવે મારા ગામમાં એક બેન પાસે આવેલા છે ને. હા તમારા ગામમાં કોઈ એવો હોય હા કે વહુ ને એવું ન હોય હા તો ગમે એમ તમ તારે મને કોન્ટેક્ટ કરજો મારો. હા થોડા ઘણા પૈસા થશે. હા. બાકી આમ જો આપણી પાસે છોકરી છે, ફૂલાર કયો ફૂલાર, લગન કયો લગન, ઘરઘણું કયો ઘરઘણું, જે કયો ને એમાં આપણું રાજી જ છીએ. એવું હે? અને આમ જો હા ઓલો એક નામ સાંભળ્યું છે, કિલો કઈ ખરો તમારા ગામનો? હા, એ મારા ગામનો જ છે, અહીંયા બાજુમાં જ રહે. હા તો એવા કઈક થોડા ઘણા વાવડ છે, એની બાયડી કઈક વહી ગઈ હોય એવું લાગે છે. હા, એ કઈક 4-5 દી પહેલા જાતું તો કઈક ડખો હાલતો તો વહી ગઈ એની બાયડી. હા તો એમ કરો ને, તમે ના જાઓ, હા થોડા ઘણા પૈસા થાય ભલે થાય હા હા. એમ કેજો, એટલે તમે એને ભોળવી નાખજો. તું એલા પૈસાની ઉપાધિ ક્યાં કરો? તારું કામ થઈ ગયું, સમજી લે હાલ. કાંઈ વાંધો નહીં, હાલો હું તમારા ફોન ની વાટ જોઈશ. હમણાં કરું ફોન, હાલ તારું કામ થઈ ગયું, સમજી લે હાલ. હા હારું, હાલો મેકું. એ ભલે ભલે. હું કીધું તમાર ભાઈબંધે? ઈ છે ને હમણે જાય છે, એને કીધું તમ તાર પૈસા બૈસા એવું કાંઈ નહીં, ના પાછું નક્કી થાય ને એટલે તારે જ જવું પડશે. એના વરારે સેટિંગ મારું. સેટિંગ નહીં, તો ઠીક. ના જન તારે જેમ કામ જ છીન છીન કરવાના છે એમને. જેમ મારી બેનપણીને દુઃખ દીધું એમ એને દઉં. અને જેમ રોવરાયા ને હા એમ તારે એને રોવરાવાનો થાય છે. પણ પછી તું મને લઈ તો જઈશ ને, મને નો ગમે તારા વગર. હું ના એટલામાં જ રખડતો હોય છું. તો વાંધો નહીં, મને તારા વગર નો ગમે તો ક્યારે જવાનું છે? એ ઓલામનો ફોન આવે ને એટલે તરત ઉપર છું, હાલે તારે આપણે કામ પતાવવાનું, ઓલા લીંબુ લીવતારવા જવાનું છે ઓલાની વાડી. હાલ હાલ. આવું હતું મારું ષડયંત્ર. તમે બહુ સારું કર્યું, મારું ઘર બાંધી દીધું ને બસ. પકાભાઈ હા બહુ સારું કર્યું તમારું છે ને, ઉપર વાળો બહુ સારું કરશે. અને મને તો તું આવી છે ને એટલો રાજી થઈ ગયો, એટલો રાજી થઈ ગયો. કારણ કે હવે હું તને કોઈ દી કાંઈ નહીં કરું, કોઈ દી ઝાપટ નહીં મારું, કોઈ દી હેરાન નહીં કરું. અત્યારે તું મારું આવી છો ને તો હું અત્યારે તારી આરતી ઉતારવા લાયક છું. બસ હવે તમે કાંઈ બોલો માં, આપણે હવે છે ને હળી મળી અને 2 જણા રહેશું સુખેથી. જો રૂપલ થઈ ગયું ને બધું માપે મેળે. પંછી ગમે એટલો ઉડીને હવારે જાય પણ રાતે તો એના માળામાં જ આવે. એટલે આજ નહીં તો કાલ હરખું થઈ ગયું. ખરી અને મારી હું બેનપણી. કહું બહુ સારું કામ કર્યું મારું, હો તમે બહુ સારું કામ કર્યું. હા, તમારી આંખું ઉગાડવા હાટું થઈને મેં કર્યું. ઉઘડી જાય મારી આંખ. ઉઘડી ગઈ ને? ઉઘડી જાય આંખ. અને હવે હું કહું છું, આજ પછી કોઈ દી છે ને તમે તો હું બધાયને કહું છું કે કોઈ દી સ્ત્રી ઉપર અત્યાચાર ન કરો, એની ઉપર કોઈ દી હાથ ન ઉપાડો. ઈ ઘરની લક્ષ્મી છે, તમારા ઘરની બરબાદી થઈ જાય જો તમે એને હેરાન કરો ને તો. નહીં કોઈ દી હવે ન બોલું, કહી દે તને કાંઈ બતાવું નહીં. હવે મારી બેનપણીને હેરાન કરશો? ન કરો, 2 હાથ જોડીને હું કહું છું હવે તમને. રૂપલ તુંય દાંત કાઢ, રાજી થઈ જા. હવે તારા ઘરવાળાની આંખ ઉગડી ગઈ. અને પક્કા હવે તારે કેની વાત છે? આપણે હાલો અને એને રહેવા દ્યો. લઈ ઓલો બેગ તો લઈ તારું. અને પકાભાઈ હા. પાછો ક્યારેક આંટો ફેરો ખાતા રહેજો. હવે તો અમે આવશું. બહુ મારું તો આમ તો આખો અભિમાન ઉતારી નાખ્યો તે. ઉતારી નાખ્યો ને? હા હાલો. અને જો રૂપલ ગમે ત્યારે આવું થાય ને, અડધી રાતે મને ફોન કરે, તારા ગામમાં જેટલી હોય ને બધાય સીધા કર. અને સમજો આ ખબર ને ફરતી ફોન નો આપણામાં આવે. અરે ગામના બીજા દુખી હોય તો પાછા કરે તારા હવે ઢીલા ને મારા- કરીને સીધા. અમારી કોઈ જાતની બેની અમારી ફરિયાદ તમને આવશે જ હવે નહીં, ફોન કરવાની જરૂર ય નહીં. જરૂર નહીં પડે. આમ છે આનું. ઓ પક્કા મારો ફ્રેન્ડ કાઈ ઘટે નહીં. તમે હાલો. એ આવજો. આજ રામે રામ. ઓહો કેટલા મહિના કેટલા દિવસો વ્યાઈ ગયા, તો આંખ ઉગડી ગઈ ને તમારી. આંખ ઉઘડી ગઈ. તો પછી હવે છે ને આજ આપણે તું એવું ખાવાનું બનાય અને હામાં બેસી અને એકાદ બીજી કોળિયા જઈને ખાવી, હું રાજી થઈ ગયો. બસ, નકર મારી જિંદગી બરબાદ થઈ જાત. હું તમને કહેતી હતી પણ તમારાથી ધીરજ રહેતી નથી. બહુ તમે મગજ તમારો ગરમ છે. હવે શાંત મગજ રાખીને રહ્યો તમે. બસ બસ મારો મગજ શાંત થઈ ગયો. બસ હવે આપણે છે ને આવી એને એટલે મારા આખા ઘરમાં અંજવાળું થઈ ગયું, અંધારું થયું હતું. અને હું કઈ જવા નહોતી માંગતી. હું કઈ ઘર મૂકીને એમ થોડી જવા માંગુ. ના ના અસલ બૈરું છો, પરણેતર છે ને એ કોઈ દી જાય નહીં.
રિહામણે જાય પણ ઘર બાંધીને બે કરી. બસ ગમે એવું દુઃખ હોય પણ જો ઘરવાળી છે ની ઘર બાંધીને બેહી રહે. હવે તો તું હારું હારું ખાવાનું બનાય એ ભેગા બેસીને આનંદ કરીને આનંદ કરીને જમી. ખાય બે, હાલ. હા, હા.